વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 2 છે દિલ્હી સલ્તનત, તેમનો આપણે અભ્યાસ કરતા હતા. તેમની અંદર આપણે દિલ્હી સલ્તનતની અંદર જે સત્તા ભોગવનાર છે એવા 5 વંશોનો તો કે આપણે જોયા હતા. 5 વંશો તો ગુલામ વંશ છે, ખલજી વંશ છે, તુગલક વંશ છે, સૈયદ વંશ છે અને લોદી વંશ છે. કે આ બધા જે વંશોએ અલગ અલગ પ્રકારના એ વંશના રાજાઓએ જે શાસન કર્યું, કયા સમયગાળા દરમિયાન કર્યું, એમની બધી વાતો તો કે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી. આજે એ જ પાઠની અંદરની જે આગળનો જે તમારો ટોપિક છે રાજ્ય વ્યવસ્થા, એમના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો જોઈએ આપણે રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ શું હતું? વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા એ સર્વોપરી ગણાતી હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. કોણ હતું? તો કે સુલતાનની જે સત્તા હતી એ સૌથી શ્રેષ્ઠ એટલે કે સર્વોપરી સત્તા ગણાતી. એમ કે જે સર્વોચ્ચ સેનાપતિ હોય, કારોબારીનો સર્વોચ્ચ વડો હોય અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતા હતા. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. ત્યારબાદ એમાં જોઈએ પહેલું તો કે શાસન વ્યવસ્થા કેન્દ્રીય શાસન વ્યવસ્થા કઈ રીતે કામ કરતી હતી. તો સુલતાન પછી મંત્રીમંડળ કેવું હતું? મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? વજીર કહેવાતો. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? તો કે વજીર કહેવાતો. જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. તમને પૂછાઈ શકે કે કેન્દ્રીય શાસન દરમિયાન મંત્રીમંડળના કયા કયા વિભાગોમાં વિભાગનો સમાવેશ થતો હતો? તો કયા આવશે? સેના વિભાગ છે, પત્ર વિભાગ છે, ધર્મ વિભાગ છે, વિદેશ વિભાગ છે અને ગુપ્તચર વિભાગ છે. આવા અલગ અલગ પ્રકારના વિભાગોનો સમાવેશ થતો જોવા મળે છે. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ છે એ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. ત્યારબાદ તમને આટલું જાણો આપેલું છે કે અલાઉદ્દીન ખલજીના સમયની અંદર સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા શું કરવામાં આવી હતી? અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા હતા. કે જે એક સ્થળેથી બીજા સ્થળે સંદેશાઓ પહોંચાડે એને ખેપિયાઓ કહેવામાં આવતા. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા, એટલે કે જે ટપાલી તરીકેનું કામ કરે ને એને કહેવાય. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. ત્યારબાદ તમને આપેલું છે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને શું કહેવામાં આવતું? તો કે વહેંચવામાં આવતું, જાગીરમાં વહેંચવામાં આવતું હતું. તેને ઇક્તા પણ કહેવામાં આવતું. તમને પૂછાઈ શકે કે પ્રાચીન શાસન દરમિયાન સલ્તનત કાળને જે વહેંચવામાં આવતું હતું જાગીર તરીકે, એને બીજા કયા શબ્દમાં ઓળખી શકાય? તો કે ઇક્તા તરીકે. ઇક્તાનો વડો એ ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો. જે પ્રાંતની કારોબારી છે અને ન્યાયતંત્રનો વડો પણ હતો. તેનું કાર્ય છે એ જમીન મહેસૂલ છે એ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. જો કે અલાઉદ્દીન ખલજી છે અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી અને ઇક્તેદારો છે એના પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ હતું. ત્યારબાદ આપણે જોઈએ
સ્થાનિક શાસન. સ્થાનિક શાસન કઈ રીતે વહીવટ કરતું હતું? તો પ્રાંતીય શાસન એટલે કે પ્રાંત પછીના એકમને તો કે જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા, જેને અનુક્રમે શીક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ છે એ મુખી અથવા મુકદમ કરતો હતો અને તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. અને કારકુન એટલે કે પટ્ટાવાળા તરીકે જે કામ કરતા હોય તે આ જે હતા વહીવટ કરતા હતા એને તો કે મદદ કરતા હતા. ત્યારબાદ જોઈએ કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી તો કે ભારતમાં શું થાય છે? તો કે ભારતીય ઇસ્લામિક શૈલી છે એના સ્થાપત્યોના નિર્માણની શું થાય છે? શરૂઆત થાય છે. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ છે, મસ્જિદો છે, મકબરા છે, મકાનો છે, બગીચા છે, દરવાજા છે, મિનારાઓ છે વગેરે જેવી જે સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થાય છે. આ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું શું થાય છે? નિર્માણ થાય છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું? તો તમારે જવાબમાં શું આવશે? કુવત ઉલ ઇસ્લામ. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કઈ છે? કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો અને તેના અવસાન બાદ બાકીનું કામ કોણ કરે છે? ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. ફિરોઝ શાહ, તુગલક અને સિકંદર લોદી છે એણે તેમનો શું કર્યો હતો? જીર્ણોદ્ધાર કરાવેલો હતો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાયકાદીન ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે એ ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમ્મી, પછી શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ છે, મસ્જિદો છે, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થાય છે. ત્યારબાદ સૈયદ અને લોદી વંશ છે એ દરમિયાન તો કે મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થાય છે. ત્યારબાદ જેમાં બંદે ખાનનો ગુંબજ, પછી બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો શું છે? મુખ્ય છે. તમને પૂછાઈ શકે કે કયા કયા સ્થાનો મુખ્ય છે? તો આ લોદી વંશ દરમિયાન અને સૈયદ વંશ દરમિયાન તો શું આવશે? મકબરા અને મસ્જિદનું તો નિર્માણ થયું જ હતું, પણ એમાં કયા કયા મહત્ત્વના છે? તો કે બંદે ખાનનો ગુંબજ છે, પછી બડા ગુંબજ છે, પછી મોઠની મસ્જિદ છે અને શિહાબુદ્દીનનો મકબરો છે. આ શું છે? મુખ્ય છે. ત્યારબાદ જોઈએ તો કે વિજયનગરનું સામ્રાજ્ય. એનો સમયગાળો કયો છે? ઈસવીસન 1206થી લઈ ને ઈસવીસન 1290 સુધીનો. તો તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો શું થાય છે? પ્રારંભ થાય છે. તો ક્યારે પ્રારંભ થાય છે? તો કે તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન. કોનો સમાવેશ થાય? પ્રારંભ થાય છે તો કે વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. સૈયદ વંશ છે અને લોદી વંશ છે એ દરમિયાન આ પ્રક્રિયા શું બની હતી? એ સમયગાળો ચાલતો હતો ત્યારે આ પ્રક્રિયા કેવી બની હતી? ખૂબ જ ઝડપી બની હતી. તૈમૂરના આક્રમણના કારણે
પણ સ્થિતિ કેવી થઈ હતી? વધુ વણસી હતી. અને આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો શું થાય છે? સ્વતંત્ર થાય છે. જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો શું થાય છે? સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર છે અને બહમની રાજ્ય છે એની શું કરીશું? થોડીક વાતો કરીશું. તો જોઈએ આપણે. હરિહરરાય અને બુક્કારાય છે, આ નામના બે ભાઈઓ હતા. એમણે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનું શું નાખ્યું હતું? પાયો નાખ્યો હતો. તમને પૂછાઈ શકે પરીક્ષામાં કે વિજયનગર સામ્રાજ્યનો પાયો કઈ સાલમાં નખાયો હતો અને કોણે એનો રાજ્યની શરૂઆત કરી હતી, સ્થાપના કરી હતી? તો કોણ આવશે? ઈસવીસન 1336માં નખાયો હતો અને હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ છે એમણે આ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ શરૂઆતમાં આ નગર છે એ તેમના ગુરુસ્વામી છે વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું હતું. અને પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાણ પામ્યું હતું. હરિહરરાય અને બુક્કારાય એ સંગમ વંશના રાજાઓ હતા. તમને પૂછાઈ શકે કે હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજાઓ હતા? તો કયા આવશે? સંગમ વંશના રાજાઓ હતા. ત્યારબાદ તમને પૂછાઈ શકે કે વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ છે, સાલુ વંશ છે, તુલુ વંશ છે અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. તમને પૂછાઈ શકે કે વિજયનગરમાં સામ્રાજ્યની અંદર કયા કયા વંશે શાસન કર્યું હતું? તો કયા 4 વંશ આવશે? પહેલું સંગમ વંશ, બીજું સાલો વંશ, ત્રીજું તુલુ વંશ અને ચોથું અરવિંદુ વંશ. બરાબર. ત્યારબાદ હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે આ નાના રાજ્યને શેમાં બનાવવામાં મહત્ત્વનું યોગદાન કર્યું છે? સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન છે એ ક્યાં સુધી ચાલે છે? તો કે 20 વર્ષ સુધી ચાલ્યું હતું. અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ હતી. તુલુ વંશમાં કૃષ્ણરાય દેવ જેવો શ્રેષ્ઠ શાસક થયો અને જે માત્ર તો કે તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેણે ભારતમાં એક મહાન શાસક બનવાનું શું કરે છે? એ ગૌરવ પણ મેળવે છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન છે એ યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેમણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તમને બાજુના ચિત્રની અંદર જુઓ, કૃષ્ણદેવરાય રાજાનો ફોટો આપેલો છે. એ જે કૃષ્ણદેવરાય હતા એણે ખૂબ જ સરસ કાર્ય કર્યું હતું. યુદ્ધની સાથે યુદ્ધની ભૂમિ પર તો એ રહેતા જ હતા, પરંતુ એણે વહીવટી તંત્રની પણ ઉપેક્ષા ન કરી હતી. એમ કે તેણે રાજ્યમાં તળાવો છે, નહેરો ખોદાવી છે, ખેતીવાડીને લગતી સમૃદ્ધિ કરી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ છે એને નાબૂદ કરી અને પ્રજાનો એણે પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે જે નાગલપુર નામનું એણે શું વસાવ્યું હતું? એક નાનકડું નગર વસાવ્યું હતું અને તેની અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શું કર્યું હતું? શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે શું હતા? વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષાની અંદર કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શું થાય છે? શરૂ થાય છે. 23 જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો શું થાય છે? પરાજય થાય છે. અને આ યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા એ પ્રાપ્ત કરી શક્યું નહીં. ત્યારબાદ આ યુદ્ધ થાય છે
ત્યારબાદ એ તો કે આટલી બધી ભવ્યતા જે હતી વિજયનગરની એ પ્રાપ્ત કરી શક્યું નહીં, જેટલી એની ભવ્યતા હતી તેટલી. ત્યારબાદ બહમનીનું રાજ્ય, એનો સમયગાળો કયો છે તો કે ઈસવીસન 1347થી લઈ અને ઈસવીસન 1518. તો કે તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમ રાજ્યની સ્થાપના કરી હતી. તમને પૂછાઈ શકે કોણે અને કઈ સાલની અંદર બહમ રાજ્યની સ્થાપના થઈ હતી? તો તુગલક વંશના સમયની અંદર જફર ખાને ઈસવીસન 1347માં બહમ રાજ્યની સ્થાપના કરી હતી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું હતું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો છોડ્યા હતા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. તમને પૂછાઈ શકે કોનું શાસન બહમની સામ્રાજ્યમાં નોંધપાત્ર છે? તો કયું આવશે? અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેમણે સક્ષમ વહીવટી તંત્રની શું કરી હતી? રચના કરી હતી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા છે એ શું થાય છે? મજબૂત બને છે. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી હતી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો શું આવે છે? અંત આવે છે. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાત જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં શું થઈ જાય છે? વિભક્ત એટલે વિભાજન થઈ જાય છે. ત્યારબાદ શું આવે છે? દિલ્હી સલ્તનતનો શાસન છે એનો અંત આવે છે. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો શું થાય છે? અસ્ત થાય છે. આ લગભગ 325 વર્ષના શાસન દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા હતા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાયડી જોઈ હતી અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું શું થયું હતું? પતન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે આ ચેપ્ટર નંબર 2 છે દિલ્હી સલ્તનત એ શું થાય છે? પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેમના અધ્યાયના અને સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની ચર્ચાઓ કરીશું. થેન્ક યુ બાળ મિત્રો.